જૂનાગઢના બાટવા સરાડિયા રોડ પર 1.15 કરોડ સોનાની લૂંટ થઈ હતી, જેમાં પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે। ચોરીની ફરિયાદ કરનારા ફરિયાદીઓ જ આરોપી નીકળ્યા। ફરિયાદીએ પોતાના ભાઈ સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું। યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાંગડે નામના સેલ્સમેને પોતાના ભાઈ મોહિત જોશી સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ફરિયાદ કરનાર સેલ્સમેન 4 દિવસ જૂનાગઢમાં રોકાયા હતા, જ્યાં બંને સેલ્સમેને આસપાસના વિસ્તારમાં દાગીનાના સેમ્પલ બતાવવાનો ડોળ કર્યો હતો। ત્યારબાદ માણાવદર પાસે પોતાના ભાઈને સોનાના દાગીના ભરેલો થેલો આપી દીધો હતો। સીસીટીવી લાગેલા ન હોય તેવા વિસ્તારમાં ઘટનાને અંજામ આપ્યો। પોલીસે તપાસ કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે। પોલીસે મોહિત જોશીને અમદાવાદથી 5 લાખની રોકડ, વાહન અને 1.90 કરોડનો મુદ્દામાલ સાથે ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યાર પછી સમગ્ર ઘટના છે એ એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા નહીં, સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા। ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને, એનો ભાઈ જે છે આ ફરિયાદી જોશી, કે જેનું નામ છે મોહિત જોશી, એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોના છે એમને આપી અને એમને રવાના કરેલો। અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈ પણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે। આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવું શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક ડોળ પણ કરે છે। એ આ બધાને અંતે ગઈકાલે એલસીબી ને તપાસ સોંપી હતી, એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે।